મનુભાઈ વચ્ચે વાત યાદ આવે, ઉનાથી થોડાક આગળ જાવ એટલે ગીરગલ્લા, ગીરગલ્લાથી પાછા ઉગમણા રોડે ચડો એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે છે. અવિરતપણે ભગવાન શિવ ઉપર એમ કહેવાય શિવ ધારાનો અભિષેક ચાલુ છે. પછી એ ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી, ત્યાંથી લઈને આજ સુધી ગમે એટલા દુકાળ ગલથોલિયા ખાઈને પ્રતાપભાઈ વયા ગયા, પણ એની માથેલી કોઈ દી ધારા કોઈ દી બંધ નથી થઈ. એવો જ આ મહાદેવ બિરાજે છે. જેવો જેવો એટલે તું ત્યાં પહોંચી ગયો, ધ્યાન રાખી. ઘણી વાર સાહેબ વાત એવી મંડે જાય ને બધા ભૂલી જાય ને એમના પાસે ફજર થઈ જાય, પછી આપણે કઈ ત્યારે લખાતા તો તેજ માથે છે. ધ્યાન આપો મારા બાપ, સાબા. હાલો તમને એ બાજુની યાત્રા કરાવી નાખ્યો ત્યારે. એ દ્રોણેશ્વરની બાજુમાં પણ જનની જન તો ભગત જણ જય અન બાપ કા દાતાર નહીં કા સૂર પણ નહીં તાર રેજ વાંધણી જ રે આર રે તારું મત રે તુમા વિષ્ણુ. ફૂલ લાગે છે ગંગાજ માતા તને પાથરે રે રૂડા ફૂલ લાગે છે રે બાપ ફૂલ લાગે છે. આ પ્રસંગી માટે યાદ કરું છું, જેથી શિવાજીનો જન્મ થયો તેથી જીજાબાઈ પાસે ગોદડી પાથરવાનું નહોતું, વગડાના ફૂલડા વીણી અને એની એમ કહેવાય સેજ બનાવેલી સુવાની. વાહ. હિતેશભાઈ હડતાળા સુરત, નીલકંઠ જેન્સ, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બા. વાહ. નાની વાત કહીને પછી પાછા ભજન બાજુ આપણે જશું, પણ આ પ્રસંગ છે તો 5 જ મિનિટનો સાહેબ. એવી જેવી રીતે શિવાજીના જન્મ વખતે વ્યવસ્થા સાહેબ જીજાબાઈ પાસે નહોતી, એવી જ રીતે અહીંયા દોણેશ્વર પાસે એક નાનો એવો નિહડો છે ભીલનો. એ નિહડામાં એક ઝૂંપડાની અંદર એક માં બેઠી બેઠી એમ કહેવાય રોટલા કરે છે. બપોરનો બરોબર ધગધગતો તડકો છે. એક મુઠ્ઠી જાર થરજીમાં નાખો, તળ 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 કરતી ધાણી ફૂટી જાય, હરણના ખોપડા ફાટી જાય, એવો ભાસ્કર તપીરો છે. હવે એક બાજુથી ભગવાન નારાયણની ગરમી છે, એક બાજુ ચૂલામાં અગ્નિ નારાયણની ગરમી છે, ને એની વચ્ચે બેઠેલી શક્તિ એ હાથમાં રોટલો એમ કહેવાય ટીપે છે, એક તાવડીમાં છે અને બીજા લોટનો હજી પીંડો હાથમાં છે. સાહેબ બન્યું એવું હરિયન ઘરેનો હોય, જેના ફળિયામાં કુદર ફરે પછી એને વૈટી વાટું ન હોય, ઓલા કહેર બચાને કાગડા 7 વર્ષના છોકરાનો એમ કહેવાય ગળગળતી દોઢ દિન ઝૂંપડામાં દાખલ થવું, ઉંમર 7 વર્ષની, પણ એક હાથમાં કટાર છે, તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગઈ છે, નાગના કણાની સાફોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય ને એમ કહેવાય ખુફાડો માર્યો હોય, એવું એક 7 વર્ષના દીકરાની નજરમાં દેખાણું છે. હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાતમાં. ભાલાનો ઘા કરી શકાય, જમૈયાનો ઘા કરી શકાય, તલવારનો ઝાટકો મારી શકાય, પણ કટારી હથિયાર એક એવું છે, એ બીજાને મારવાનું નથી. કટારી હાથ કરગરી એટલે નક્કી થયું કે પોતાના પેટમાં નાખવાની હોય, તેથી કટાર હાથમાં લેવાની હોય. સાહેબ આજ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે, એક હાથમાં કટાર, એક હાથમાં માનું મોઢું પકડ્યું છે, છોકરે માં રોટલા ટીપે છે, પણ હાથમાં પીંડો થંભી ગયો છે. માં દીકરા
માં હવે હું સમજણો થઈ ગયો છું. મારા ભેરું ભેગો રમું છું તો મને મોટામાં મોટી ગાળ મળે છે. આજ મારા ભેરુડા મને પૂછે છે તારી માને ઈ તો પૂછ તારો બાપ કોણ છે, હજી સુધી અમે કોઈ દી જોયો નથી. તો માં કા મને ઈ કે કા કોણ મારો બાપ છે. જને તને આ પૂછું આનાથી માં બીજી ગાળ ન હોઈ શકે, પણ હું ક્યાં જાઉં? માં હું તલવારનો ઝાટકો ખમી શકું પણ વેણ ન ખમી શકું, મને મેણું લાગે છે. હું તને ધાવીને મોટો થયો છું. આજ મારા બાપનું નામ દે, નહીં જરા કટારી કરગરહીને મારા પ્રાણ કાઢી નાખું. અને લોટનો પીંડો માએ કાથરોટમાં તો નાખ્યો અને ધીરે ધીરે હાથ ધોઈ અને પોતાના હાડલાને છેડે એ હાથ લૂછી અને દીકરાને ઠબાક મારી હાથમાંથી કટાર લઈ લીધી. આવું કોઈ દી કરતો નહીં. અને હાલ તારો બાપ દેખાડું, જોવો છે તારો બાપ. અને સાબી દ્રોણેશ્વર થી ડગલા મેડ્યા, દીકરાને હાથમાં લઈ છડાપ 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 છડાપ. અને આય બરોબર એમ કહેવાય મહારાજને મેર બેહવું, દી આથમાનું ટાણું, દીવે ભાટું ચડેલી. અને જ્યાં ભગવી ધજા ફડાકા મારે છે ભગવાન સોમયાનાથની સામે આવીને માં ઊભી રહી. નગારા ઉપર ઘમામ ધામ ઘમામ ધામ, મહાદેવ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ હર. જય ભગવાન શંખનાદ હાલી રહ્યા છે, ભગવાન સોમયાનાથની આરતી ચાલુ છે. અને એવે ટાણે બાય આવીને એટલું બોલી કે આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. લે જોઈ લે. તેથી સાહેબ હાથ વરના દીકરાએ ધ્રુતતા ધ્રુતતા કીધું માં તને પગે લાગુ, મારે યારે મજાક ના કર. હું તારું સંતાન છું, તને ધાવીને મોટો થયો છું. એ ભગવી ધજા ફડાકા મારે છે, મારા એકનો બાપ નથી, જગત આખાનો બાપ છે. વાત ફેરવીને નાખમાં, હું મારા બાપનું પૂછું છું. તારા બાપનું તને તારે જોવો છે અને આ જગત આખાનો બાપ છે એ તને ખબર છે ને? તો સાંભળી લે દીકરા, જેદી આ જગત આખાના બાપને લીલા માથાની જરૂર પડી હતી તેદી માથું દીન હાલતો થઈ ગયો તો ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે. લે આનો પાળિયો દેખાડો. કારણ કે બાપને પગલે દીકરો નો વયો જાય એટલે હું છુપાવતી હતી. તું તો મારા ગડપણની લાકડી છો, કોના આધારે જીવું? અને આ હામો જે પાળિયો દેખાય તારા બાપનો પાળિયો છે. અને તેથી કહેવા ગયો સાહેબ એ ઓઢણીએ ધૂળ, એમ કહેવાય પાળિયા માથે લે આ જગદંબા ધૂળ ખેંચતી. અને તેથી હજી રાત તો નમતી હાંજ હતી. અને નમતી હાંજે એટલા બધા બાઈના આંખ માલી સાહેબ આહુડા પડ્યા ને એ પાળિયાને અભિષેક થઈ ગયો. અને અમારા કવિ દાદને લખવું પડ્યું સાહેબ. गंगा जी के बोल्या गोमती के बोल्या निर्गंगा मन थिनाओ. जमुना जी के बोल्या गोमती के बोल्या निर्गंगा मन थिनाओ. नमणी विजो गणना उना उना हुड़े रे नाऊ रे घड़वैया मारे ठाकुर जी નથી થાઉં. ઘડવૈયા મારે ઠાकुर जी નથી થાઉં. ખોડુભાઈ કાળુભાઈ કામળિયા રાણપરડા, વાહ. ખોડુભાઈ તરફથી 5101 રૂપિયા આવે છે. ખોડુભાઈને જોરદાર તાળીના ગળાથી ઉડાવો. શાબાશ. સાહેબ રાણપરડાનું નામ આવ્યું એટલે યાદ આવ્યું, હજી એવા માણસો પડ્યા છે આ ધરતીમાં. એક જ રાણપર, નામ નહીં આપું સાહેબ, પણ રાણપરડા આખાને ખબર છે. જે અમુક સમાજમાં જે ભઠ્ઠીપ લાગે છે ને એને હું પ્રણામ કરું છું સાહેબ. જે હા
સાહેબ હું રાતના 1 વાગે નીકળેલો અને રાતડા ખડાથી થોડાક આગળ રોયસા અને રાણપડાના રોડની વચ્ચે ગાડી સાઈડમાં ઊભી છે અને બાજુમાં એક વ્યક્તિ ખૂતી છે રાતે રોડ ઉપર. પહેલાં જ મને થયું શું પડાઈ ગયું છે, કોણ હશે. ગાડી મેં પાછી વાળી, ઓળખી ગયો, એનો ફોન લીધો, ફોન કર્યો, 2 ભાઈઓ આવો ને. આનું બોલવાનું ચાલુ હતું ત્યારે જે સમયે જે બોલાતું હોય મારે યારે પણ 2-3 વાર તેવી કરી. રાણપડા લઈ ગયા અને સવારમાં એને કીધું તમને ખબર છે કોને ફોન કર્યો? કે ના, માયાભાઈએ ફોન કર્યો, તમને જોઈ ગયા એટલે ઊભા રહ્યા. અને તમે માયાભાઈને કેવું બોલ્યા તમને ખબર છે? સાહેબ એક જ અરર. હવે રોડે કેમ જવાય? રોડે જાઓ ને માયોભાઈ હામાં મળે તો મારે મોઢું હું દેખાડવું? અને સાહેબ ઈ માણસે આજ તેદીથી લઈને આજ સુધી હોઠ હેઠો નથી કર્યો છે. અને હમણાં મને કમળાઈ માએ મળ્યા અને સાહેબ મને પગે લાગ્યો, વાહ, આવી ભોઠેકું જ્યાં સુધી આ દેશમાં હશે ને, હે બસ કોકથી ભોઠા પડવાનું રાખી લઈને તોય ક્યાંક જુદી વાત છે. મર્યાદા જે આવી જાય આપણામાં. સાહેબ ભગવાન નારાયણ જેથી દાદા ભીષ્મએ જેથી એમ કહેવાય કે રથનો ભાંગીને ભૂકો કર્યો, એક બાજુ અર્જુન એક બાજુ કૃષ્ણ, ઘોડા છૂટા, ગોમાં મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ. ચાલ કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મારતો તો કૃષ્ણ. આડ એમ કહેવાય ગયો સાહેબ દાદો ભીષ્મ જેથી એમ કહેવાય રથથી નીચે ઉતર્યા, ધનુષ્માન એક કોર મૂકી અને હાથમાં શમશેર લીધી અને ખુલ્લી શમશેરે જે બાજુ કૃષ્ણ ગોવિંદ પીડ્યો છે એ બાજુ દાદો ભીષ્મ છડાપ 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 ડગલા મારતો હતો. સાહેબ કોઈએ કીધું કે દાદો બખ્તરે સફેદ પહેરે છે, દાદાના વસ્ત્રો સફેદ છે, આજ બખ્તર કાળું કેમ દેખાય? પણ ક્રોધ એટલો આવ્યો હતો ને, સાતીના રૂવાડા બખ્તર સિરીન મારા નીકળી જતા સાહેબ દાદા ભીષ્મના. એટલો ગંગાનો જાયો ક્રોધિત બનેલો. અને જે બાજુ ભગવાન કૃષ્ણ પીડા છે એ બાજુ ડગલા મારતો તો દાદો ભીષ્મ ચડાપ ચડાપ ચડાપ. કૃષ્ણ ફાફા મારે, અર્જુન આવે, તારો બાપ દાદો ભીષ્મ આવે, દાદો આવે છે. ત્યારે પિતાંબર પડી ગયું હતું સાહેબ. કોઈએ પિતાંબર ને ઠપકો આપ્યો કે પિતાંબર રોજ ભેળો રહેવા વાળો ભેરું થઈને આજ ભેરું તકલીફમાં પડ્યો તા છટકી ગયો. તેથી પિતાંબરે કીધું કે હું કૃષ્ણનું પિતાંબર છું. માં ધરતીએ ઠપકો દીધો. ત્યારે ધરતીને કહે છે પિતાંબર કે માં હું કઈ કાયરથી નથી નીકળી ગયો, રોજ કૃષ્ણ ભેગો રહું છું. તક તો ખરા વખતે તે સપોર્ટ મૂકી દીધો, સાથ મૂકી દીધો. એ કે એવું કાંઈ નથી. કે કેમ? કે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે 18 દિવસ હું હાથમાં હથિયાર નહીં લાવું. માં તને ખબર છે ને? મને તો ખબર જ હોય ને, મારા ખોળામાં બેઠા બેઠા લીધી હોય એટલે. સાહેબ માં છે હો. પછી માં ધરા હોય તો ભલે, માં જગદંબાને નામ લ્યો, અરે આપણી જણનારી જનેતાનું નામ લ્યો. માં તત્વ એવું છે બાપુ. અડધી રાતનો મજૂર ભાગેલો. આ જે ઘટના ઘટી એની આગલી રાત અર્જુનને લઈને કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે. અર્જુન આ ગોવિંદ તાલે દાદો ભીષ્મ આવે છે, એક ક્ષત્રિય આવે છે. અર્જુન કાલનું યુદ્ધ તું જોજે, હું કઈ રીતે રથને હકારું. હું અહીંથી અહીં લઈ જાય, અહીંથી અહીં લઈ જાય, તું ધ્યાન રાખજે. અર્જુનને બધા રસ્તા કૃષ્ણ દેખાડે છે. એમાં દૂર જ્યાં નજર કરી તો એક સફેદ વસ્ત્ર વાળી કોઈ વ્યક્તિ દેખાણી સાહેબ. અને ગોવિંદે ઈ બાજુ ડગલા માંડ્યા. કોણ? અર્જુન પાછળ રહી ગયો છે, કૃષ્ણ એકલા જાય છે. અને બહુ નજીક વયા ગયા ત્યારે કીધું ગોવિંદ કોણ? ઓ માં ગંગા. હા અર્જુન. કૃષ્ણ હું ગંગા છું. કેમ માં અટાણે? કે ગોવિંદ મને ખબર છે કાલ મારો દીકરો ભીષ્મ અહીંયા પડવાનો છે ને, તો હું કાંટા અને કાકરા ગોતવા આવી છું, ક્યાંક મારા દીકરાને લાગી ન જાય ભલા. અને એવી જ ઘટના જેથી નારાયણ એમ કહેવાય કે બાણોના પ્રહાર જેથી એમ કહેવાય કે અર્જુને કર્યા નારાયણની પાછળ રહેતા રહેતા. અને દાદા ભીષ્મને જેથી બાણ સૈયા મળી સાહેબ.
અને જેથી ભીષ્મ ને અડધીક રાતને ટાણે કૃષ્ણ મળવા ગયા, પેલા કૌરવો મળી દુર્યોધન ને મળીને વયા ગયા અને કોઈ નથી રહ્યું. ત્યારે એકલો કૃષ્ણ જેથી એમ કહેવાય કે દાદા ભીષ્મ ને મળવા જાય છે. અને જ્યાં દાદા ભીષ્મ પાસે પહોંચે તે તો જે વ્યક્તિ જે ગંગા તેની રાતે મળીથી ગંગા બાજુમાં ઊભી છે. ભીષ્મની જનેતા કૃષ્ણએ આવીને વંદન કર્યા, માં પ્રણામ. ગોવિંદ ન્યાજ ઉભો રહે છે. હે કૃષ્ણ, હે ગોવિંદ, મારા દીકરાને મારવા માટે શિખંડીનો સહારો લીધો. દેવકીને ધાવ્યો હોત તો એકવાર શિખંડી વગર આવ્યો હોત તો ખબર પડત ગંગાના ધાવણમાં હું તાકાત છે. એમ આજ પિતાંબર જ્યારે પડ્યું છે અને ધરતી પૂછે છે કે તે ખરા વખતે પિતાંબર સાથ મૂકી દીધો, સાથ નથી મૂક્યો. કારણ કે આને પ્રતિજ્ઞા લીધી ત્યારે નજીક હું છું અને હવે પ્રતિજ્ઞા તોડે તો કૃષ્ણ મારથી ભોઠો ન પડે ને એટલે મેં એકલો મૂકી દીધો. હવે લે તું તારે રથનું પડ્યું હાથમાં. સાહેબ, આ વીરતાની ભૂમિ છે, આ કાયર દેશ નથી સાહેબ. ભગવાને પણ જ્યારે જન્મ લીધો છે ત્યારે વીર પુરુષ થી આવ્યો છે આ ધરતીમાં. મહાદેવ જ્યારે ઉતર્યો છે ત્યારે એમ કે બાકી પિનાકને હાથમાં લઈ લે, કોઈના બાપની તાકાત નથી કે એની સામે કોઈ આવી શકે. અને નારાયણ સુદર્શન ચક્ર હાથમાં લઈ લે અને ભગવાન રાઘવ પછી લંકાના મેદાનમાં ઉતરી જાય તો રાવણ જેવા ને જો પાડી દેતો હોય સાહેબ. અને એ જ જેદી મારા દેશનો વીરવર પુરુષ ભલે 18 વર્ષનો યુવાન હોય પણ એ ત્રણેય દેવ અને શક્તિને લઈ અને જેદી યુદ્ધના મેદાનમાં પડે, પછી ભલે મિલિટરીમાં ભરતી થયો હોય સાહેબ કે પછી ભલે પોલીસમાં ભરતી થયો હોય, પણ એકવાર એને યાદ કરી લે પછી એનો વાળ વાકો નથી થતો. કારણ કે પછી એને રખોપા રામાયણ કરવા પડે છે સાહેબ, બીજા કોઈને ન કરવા પડે સાહેબ. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. આપ કહેશો કે આવું કોણ બોલ્યું? બધું વાઘામાં નથી વીટળાવું ના નમતી હાજે નમણી વિજોગળના આહુડે નાવું, આવો જે કાંઈ શબ્દો આ કોણ બોલ્યું? ઘડવૈયો એટલે કોણ? રાજસ્થાનનો એક શિલ્પકાર જે પથ્થરમાલી મૂર્તિઓ બનાવવાનું એ ઘડવૈયો કહેવાય ને. એ ઘડવૈયાએ હાથમાં પાણો લઈને પથ્થરને પૂછ્યું કે હે પથ્થર, તને હવે હું બનાવું? એ કે તને દેવ બનાવું? ત્યારે એ પથ્થરે જવાબ આપ્યો, ઘડવૈયા, મારે ઠાકોર નથી થાવું, મારે કોઈક આવા મર્દ યુવાનનો પાળિયો થાવું છે ભલા માના. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. બેટડે બાપના મોઢાન ભાડા જેવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડધી ગણે જેના માથા મહાણે એવો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી